જે રીતના આપણે માર્કેટની અત્યારના જે એટમોસ્ફિયર જોઈ રહ્યા છે, ઘણો એક ડેમ્પનેસ જેવું છે અત્યારના એટમોસ્ફિયર આપણે જોઈએ તો. કારણ કે એક બાજુ રિઝલ્ટ સિઝન અને બીજી બાજુ જે અત્યારના હવે ઇન્ડિયા પર અગ્રેસિવ પ્રહાર થઈ રહ્યા છે યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી. કઈ રીતના તમે જોઈ રહ્યા છો એક આ જે સિનારીઓ છે એ માર્કેટના સેન્ટિમેન્ટ્સને ઘણો બગાડી રહ્યો છે આપણે જોઈ રહ્યા છે. ફંડામેન્ટલી આપણા માર્કેટ્સ સ્ટ્રોંગ છે પણ રિઝલ્ટ સિઝન આ વખતની મિક્સ રહી છે. તમને શું લાગે છે કે કયા પરિબળો માર્કેટ પર વધારે હાવી છે અત્યારના? સો ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. આપણે જે માર્કેટમાં ક્લિયરલી ટેરિફના કારણે નર્વસનેસ જોઈ રહીએ છીએ એક પ્રથમ કારણ ગણી શકાય. એક સર્ટન્ટી નથી બનતી ઓવરઓલ ઇન્ડસ્ટ્રી માટે કે આ વર્ષના સેલ્સ કઈ રીતે રહેશે, આ વર્ષમાં એક્સપોર્ટ્સ કઈ રીતે રહેશે, આ વર્ષમાં કેપેક્સ કરવું કે નહીં કરવું તો કેટલું કરવું. જે પ્રોટેક્શનિઝમ આપણે ઘણા દેશોમાંથી જોઈએ છે, એઝ એન એક્ઝામ્પલ ભારત પર ટેક્સટાઇલ્સ પર કે જેમ જ્વેલરી પર અગર ટેરિફ્સ વધાર્યા હોય તો બીજા કોઈ દેશમાં ઓટોમોબાઈલ્સ લઈને કે ફાર્માને લઈને ટેરિફ્સ લગાડ્યા હોય તો એ દેશમાંથી ડમ્પિંગ થઈ શકે, એની પોસિબિલિટી પણ આવી શકે. એટલે અનસર્ટન્ટી જેટલી ટેરિફ્સને કારણે, અને આ ગ્લોબલ ઇશ્યુ થઈ રહ્યો છે અને ગ્લોબલ પ્રોટેક્શનિઝમ થઈ રહ્યું છે, એટલે એને કારણે જે અનસર્ટન્ટી કોર્પોરેટ સેક્ટર માટે અલગ અલગ સેક્ટર્સ માટે બની રહી છે, એના કારણે એક ક્લિયર ઇમ્પેક્ટ આપણે માર્કેટમાં જોઈ રહ્યા છીએ. અને જે દિવસે ઓફકોર્સ આ સર્ટન્ટી આવશે, એક ડીલ સાઇન થઈ જશે, ત્યારે જે સર્ટન્ટી આવશે એને કારણે એકચ્યુઅલ ઇમ્પેક્ટ કઈ ઇન્ડસ્ટ્રી પર કેટલો આવશે એનો ક્લિયર આઈડિયા આવી શકશે. આઈ થિંક રિઝલ્ટ સિઝન પણ જે આપણે જોઈ છે આ વખતે નથી, ઘણી એવરેજ જોઈ છે. એક્સપેક્ટેશન્સ કરતા ઘણી લોઅર ક્લિયરલી રિઝલ્ટ્સ આવ્યા છે. માર્ચ ક્વાર્ટર કરતાં તો સિગ્નિફિકન્ટલી લોઅર. ઓફકોર્સ માર્ચ ક્વાર્ટર બેસ્ટ ક્વાર્ટર જનરલી હોય છે કોર્પોરેટ સેક્ટર માટે, પણ આ જૂન ક્વાર્ટરના રિઝલ્ટ્સ બ્રોડલી ઘણા એવરેજ આવ્યા છે. વિધિન અ સેક્ટર ઓલ્સો આપણે જોઈએ, કોઈ પણ સેક્ટર લઈ લો, આઈટી લો કે ઓટોઝ લઈ લો કે ફાર્માસ્યુટિકલ્સ લઈ લો કે ડિફેન્સ લઈ લો, એમાં એક કન્સિસ્ટન્સી ઓફ રિઝલ્ટ નથી ક્લિયરલી અક્રોસ ધ સેક્ટર. સિલેક્ટિવલી કોઈ કંપનીમાં ઓર્ડર ફ્લો થયો હોય કે એક્ઝિક્યુશન થયું હોય તો આપણે સારા રિઝલ્ટ જોયા છે. ઘણામાં એક્ઝિક્યુશન નથી થઈ રહ્યું, એને કારણે લમ્પી રિઝલ્ટ્સ આવી રહ્યા છે, કન્સિસ્ટન્સી નથી. ગયા ક્વાર્ટરમાં સારા રિઝલ્ટ હોય, આ ક્વાર્ટરમાં રેવન્યુઝમાં પણ ડ્રોપમાં આપણે ઘણું જોયું છે, ઘણા એક્ઝામ્પલ્સમાં જોયું છે કે પછી ઇવન માર્જિન્સમાં અને પ્રોફિટેબિલિટીમાં એક ઘટાડો જોયો છે. એટલે આઈ થિંક જે ઇનકન્સિસ્ટન્સી રિઝલ્ટ્સની રહી છે વિધિન ઈચ સેક્ટર ઓલ્સો, એ પણ માર્કેટ્સને ક્લિયરલી નર્વસ કરી રહ્યું છે. એબ્સોલ્યુટલી. કારણ કે આપણે ઘણી બધી આશા રાખીને અહીંયા ચાલી રહ્યા હતા કે ક્વાર્ટર વનના નંબર્સ જે છે એના પરથી આપણને એક એક દિશા મળી શકશે, પણ એવું મળવાનું આ વખતે કદાચ પોસિબલ નહીં થાય. તમને શું લાગે છે કે નેક્સ્ટ 1 થી 2 ક્વાર્ટર્સ માટે આપણે રાહ જોવી પડશે કે કઈ રીતના એક પરફોર્મન્સ આવી રહ્યું છે કંપનીઝનું? કારણ કે હવે ફેસ્ટિવ સિઝનમાં આપણે એન્ટર થઈશું અને ત્યારે એક આપણે ડિમાન્ડ પિકઅપ જોઈ શકીએ છીએ. ત્યાં સુધીમાં મે બી ગ્લોબલ સિચ્યુએશનમાં પણ આપણે કદાચ સુધાર જોઈ શકીએ છીએ. તમને શું લાગે છે કે કઈ રીતનું આપણે માર્કેટ એક્સપેક્ટ કરવું જોઈએ નેક્સ્ટ 6 મંથ્સ માટે? સો આઈ થિંક એક તરફ જોઈએ તો જે કોર્પોરેટ બેલેન્સ શીટ્સ છે એ સારા છે, ઘણા સ્ટ્રોંગ છે. જે ઘણા વર્ષો પહેલા આપણે ઓવર લેવરેજ્ડ બેલેન્સ શીટ્સ જોતા હતા, એની કમ્પેરિઝનમાં અત્યારે ઘણી બધી કંપનીઝ કેશ રિચ છે. એ લોકોએ કેપેક્સ નથી કર્યું અનસર્ટન્ટીના કારણે. એટલે જો ઓવરઓલ બેલેન્સ શીટ્સ, બેંક્સની બેલેન્સ શીટ જોઈએ કે કોર્પોરેટ સેક્ટરની અધરવાઇઝ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ કે એ બધી બેલેન્સ શીટ્સ જોઈએ તો ઘણી સ્ટ્રોંગ બેલેન્સ શીટ્સ છે. માર્કેટ્સ રિઝનેબલી હાયર લેવલ્સ પર છે, એને કારણે જે આઈપીઓઝ આવી રહ્યા છે કે ઘણી બધી નવી કંપનીને એબિલિટી ટુ રેઝ ફંડ્સ જે છે, એબિલિટી ટુ રેઝ કેપિટલ છે, એ ઘણું પોઝિટિવ ફેક્ટર ગણી શકાય. અને એને કારણે ક્લિયરલી માર્કેટ્સ ડીપર આવતું જાય છે જેટલા આપણે સાઇઝ ઓફ આઈપીઓઝ અને નંબર ઓફ આઈપીઓઝ જે આપણે જોઈએ છે એને કારણે. સો એ પણ એક બીજું પોઝિટિવ ફેક્ટર છે. આઈ થિંક જ્યાં સુધી ટેરિફની અનસર્ટન્ટી રહેશે કે પ્રોટેક્શનિઝમની અનસર્ટન્ટી રહેશે,
ત્યાં સુધી કંપનીઝને કેપેક્સ કરવા માટે કે પ્રાઇવેટ સેક્ટરને કેપેક્સ કરવા માટે હેઝિટેશન ડેફિનેટલી થશે. એક તરફ આપણે ગવર્મેન્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ તો જોઈ રહ્યા છીએ, પાછલા 2 થી 3 વર્ષમાં થયું છે એટલું નથી, પણ ક્લિયરલી ગવર્મેન્ટનું બેકિંગ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ છે, પણ પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ જેટલું થવું જોઈએ એટલું આપણે નથી જોઈ રહ્યા. અને એને ટર્ન અરાઉન્ડ થતા આઈ થિંક 1 થી 2 ક્વાર્ટર ડેફિનેટલી થશે. ક્લિયરલી કેપેક્સ જ્યારે હોય ત્યારે એક વિઝિબિલિટી ફોર ફ્યુચર અર્નિંગ્સ થઈ જતું હોય છે, એને કારણે માર્કેટ્સ એને પોઝિટિવ લેતું હોય. પણ આઈ થિંક એટલીસ્ટ સેક્ટર ડિપેન્ડિંગ ઓન આપણે કયા સેક્ટરની વાત કરીએ છીએ, પણ આઈ થિંક એટલીસ્ટ 1 or 2 ક્વાર્ટર્સ માટે એક ક્લિયર ટર્ન અરાઉન્ડ, જે આપણે માર્ચ ક્વાર્ટરમાં જેવું રિઝલ્ટ જોયું એવું રિઝલ્ટ આવતા આઈ થિંક 1 થી 2 ક્વાર્ટર થઈ શકે છે. એક પોઝિટિવ ફેક્ટર હજી પણ એ આવી શકે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ કેટલા ફાસ્ટ હજી ઘટી શકે છે. આપણે આ અઠવાડિયામાં જોઈશું આરબીઆઈની મીટ છે, આરબીઆઈની અનાઉન્સમેન્ટ છે. અત્યારે કોઈ એક્સપેક્ટેશન એટલું નથી કે ઇન્ટરેસ્ટ રેટ્સ હજી ઘટી શકે, પણ ઓવરઓલ આગલા 1 થી 2 ક્વાર્ટરમાં કેટલા ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટે છે એના પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ કન્ઝમ્પશન પર અને ઓવરઓલ કેપેક્સ પર આવી શકે છે. સેક્ટર્સમાં યસ, કારણ કે જો તમે કેપેક્સ નહીં કરો તો એક મુશ્કેલી આવી શકે છે, પણ એની સાથે સાથે જે બેન્કિંગ સેક્ટર માટે પણ એક અહીંયા નેગેટિવિટી આવી શકે છે. બિકોઝ અત્યારના આપણે જે નંબર્સ આવતા જોયા છે એમાં એક ક્રેડિટ ગ્રોથનો આપણે અહીંયા એક પ્રોબ્લેમ આવતા જોઈ રહ્યા છે. નિમ્સ પર એની અસર પડી રહી છે. માર્જિન્સમાં જેમ રીતે કે પ્રેશર જે રીતના પડી રહ્યું છે, અહીંયા એક ચિંતાજનક અહીંયા એનપીએસ વધી રહ્યા છે, અહીંયા સ્લિપેજીસ વધી રહ્યા છે. કોસ્ટ ઓફ ફંડ્સમાં પણ આપણે એક ચિંતા જોઈ રહ્યા છીએ, અને ઇન્સ્પાઇટ ઓફ આરબીઆઈ ગિવિંગ સો મચ લિક્વિડિટી આ થઈ રહ્યું છે. અને મે બી એક એ આરબીઆઈ જે લિક્વિડિટી આપી રહ્યું છે એ સેવિંગ ગ્રેસ અત્યારના બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતના તમે જુઓ છો? બિકોઝ આ હોલ સાયકલ જો ચાલશે નહીં તો વેર ડુ વી સ્ટેન્ડ? અને એઝ અ ઇન્વેસ્ટર આ બધી સિચ્યુએશનને કેવી રીતે જોવું જોઈએ? બિકોઝ અત્યારના એ જે અનસર્ટન્ટી છે કે હવે નિવેશ કરીએ તો ક્યાં કરીએ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો અને કઈ રીતના નિવેશ કરી રહ્યા છો? સો બેન્કિંગ સેક્ટરમાં ઘણા બધા પ્રોઝ એન્ડ કોન્સ છે. એક તરફ જોઈએ તો બેલેન્સ શીટ્સ બેંક્સની, પર્ટિક્યુલરલી પબ્લિક સેક્ટર બેંક્સની ઘણી સ્ટ્રોંગ થઈ ગઈ છે, જે પ્રોવિઝનિંગ આટલા વર્ષોમાં થયું છે એને કારણે. બીજી તરફ જે રિટેલ લેન્ડિંગનું શેર હતો, જે એનબીએફસીઝ પાસે ઘણો વધારે હતો પાછલા થોડા વર્ષોમાં, એ ગ્રેજ્યુઅલી પબ્લિક સેક્ટર બેંક્સ કે પછી બેંક્સ પાસે, ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અને બંને પબ્લિક સેક્ટર બેંક્સ પાસે એનો વોલેટ શેર આવતો જાય છે. એ પોઝિટિવ છે. અને એ કાઉન્ટર કરે છે કે કોર્પોરેટ સેક્ટર ક્રેડિટ ગ્રોથ નથી આવ્યો, કે જેટલો આવવો જોઈએ, જેટલી ધારણા હતી એટલો નથી આવ્યો. એ કોર્પોરેટ સેક્ટર ગ્રોથ નથી થયો, એને કોમ્પન્સેટ કરીને બેલેન્સ કરીને રિટેલ લેન્ડિંગ થયું છે. પણ એટ ધ સેમ ટાઈમ એ રિટેલ લેન્ડિંગમાં સ્લિપેજીસ ઘણા આવ્યા છે અક્રોસ સ્પેસ. માઇક્રો ફાઇનાન્સમાં તો રહ્યું જ છે, પણ ઇવન ફોર પબ્લિક સેક્ટર બેંક્સ, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, અને ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં આપણે વધારે પ્રોવિઝનિંગ સ્લિપેજીસ જોયા આ ક્વાર્ટરમાં, અને ધાર્યા કરતાં વધારે જ ક્લિયરલી પ્રોવિઝનિંગ થયેલું છે કે દેખાયું છે. આઈ થિંક એ અનસર્ટન્ટી છે, એને કારણે બેન્કિંગ સેક્ટરમાં ઓવરઓલ ઇન્ટરેસ્ટ ઓછો રહ્યો છે કે ઓછો રહેવાની શક્યતા છે. બેન્કિંગ એઝ અ પ્રોક્સી ટુ ઇકોનોમિક ગ્રોથ કે જીડીપી ગ્રોથ કે ઓવરઓલ આખું દેશમાં એક જીડીપી ગ્રોથ થાય, એ એક પ્રોક્સી તરીકે રહેશે. એના કારણે એમાં ઇન્વેસ્ટર ઇન્ટરેસ્ટ કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્ટરેસ્ટ એટલો જ રહેશે, પણ ઇન્ક્રીમેન્ટલી વેલ્યુએશન્સ જેમ જેમ થોડા અટ્રેક્ટિવ થતા જાય છે, પણ ઇન્ક્રીમેન્ટલી નિવેશકોનો ઇન્ટરેસ્ટ થોડો બેન્કિંગ કે એનબીએફસી સ્પેસ તરફ બહુ જ સિલેક્ટિવ રહેશે. પહેલા આખું સેક્ટરમાં ગ્રોથ આપણે જોતા હતા, હવે ઘણું સિલેક્ટિવ છે. કોસ્ટ ઓફ ફંડ્સ માં કોમ્પિટિટિવનેસ, ઘણી કોમ્પિટિટિવ ઇન્ટેન્સિટી ઘણી વધી ગઈ છે. એબિલિટી ટુ રેઝ ફંડ્સ એનબીએફસીઝ માટે જે પહેલા હતી એ થોડી ઘટતી જાય છે. અને કાસા રેશિયો ખાસ કરીને જોઈએ તો એમાં એક ઇમ્પેક્ટ આવતો જાય છે, કારણ કે ઘણા બધા સેવિંગ્સ છે, ઘણા બધા પૈસા છે, એ
બીજા મ્યુચ્યુઅલ ફંડ્સમાં કે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સમાં જાય છે. એટલે આઈ થિંક બેન્કિંગ સેક્ટર પર થોડું પ્રેશર થોડા સમય સુધી રહેશે, જ્યાં સુધી કોર્પોરેટ સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર નો કેપેક્સ ગ્રોથ નથી આવતો ત્યાં સુધી ટુ સમ એક્સટેન્ટ પ્રેશર, ગ્રોથ ઉપર પ્રેશર ડેફિનેટલી રહેશે. યસ, તો એક ગ્રોથ પર આપણે અત્યારના એક પ્રેશર કદાચ જોઈ શકીએ છીએ. પણ